રામ રામ કોટડિયાભાઈ. રામ રામ. બોલો બોલો. નવરા હો તો 2 મિનિટ વાત કરું. હા કરો ને. આમ નવરાશ તો બધી હોતી જ નથી, પણ વાત કરી લ્યો. હવે મેં જમીન 6.5 વીઘા વેચી નાખી. સારું હાલો. કેવા ભાવમાં ગઈ? ઈ 47 માં દીધું એકર. સારું હાલો. હા બોલો કયો હવે આગળ. હવે મને હવા 2 લાખ રૂપિયા કીધા વકીલે બધું કરવા. તો તમે કાગળિયા પહેલેથી ચોખા રાખ્યા હો તો 1 રૂપિયો નો થાત. હું ઘણા એટલે થાકી જાઉં છું ખેડૂતોને કે કાગળિયા ચોખા કરતા શીખો. તમે ઘરના છો તો તમે ન આવ્યા ન શીખા તો હવે તો વકીલ લેશે જ ભઈલા. હા એટલે હું કહું તમને જરીક મુલાકાત કીધું લાવો કહી દઉં હવે રમેશભાઈ. શું ફાયદો મળીને? હવે તો કાગળિયા કરાવવા જ પડશે. ઉતાવળે કરવા જાવ તો પૈસા 4.5 કીધા તો ભાવના સંદર્ભમાં કીધા, બાકી 4.5 લાખે કીએ અને 4.5 કરોડે કીએ. મજાક નથી કરતો કરશનભાઈ. ના ના ઈ તો બરાબર. કિંમતના પ્રમાણમાં ભાવ હાલે છે. હા આ તો તમારી સસ્તી કિંમત છે. તમને આટલા કીધા. એટલે હું ખેડૂતોને જગાડું છું કે સમયસર જાગો તો ખોટી રીતે પૈસા ન ખર્ચો. હવે મને મળીને શું ફાયદો? ના આ તો ખાલી હું એક સેકન્ડનો એટલે મારે પાછી જમીન લેવી છે તો અગાઉ ખાતેદાર થાવ કે પછી ગમે ત્યાં થઈ ગઈ? ના, અગાઉ ખાતેદારનું સર્ટિફિકેટ લઈ લેજો ને ધોરું થઈ જાય બધુંય. અગાઉ લઈ લો. છે ને હવે ક્યાં 7 નંબરમાં નામ નથી ને? ના તો એમ તમારે ખેડૂત ખાતેદારનું 2 વર્ષ વાળું પ્રમાણપત્ર લેવું પડે કલેક્ટર પાસેથી. એની પહેલા મૂળ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર લીધું છે? ન લીધું? નથી લીધું. એ અત્યારે પહેલા લઈ લ્યો મૂળ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર. જમીનનું વેચાણ દસ્તાવેજ કરો ને ત્યારે કલેક્ટર પાસેથી 2 વર્ષ વાળું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેવાનું પડે. હું આ ઓડિયો યુટ્યુબમાં મૂકી દઈશ એટલે તમારા જેવા બીજા ભાઈઓ ફસાતા હોય ન ફસાય. એટલે હું કહું એમાં કઈ ખર્ચો થાય મારે? મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમે ન્યા જ ઓલો ભાઈ કોમ્પ્યુટરમાં બેહે છે, શું નામ? હાર્દિક. હાર્દિક નહીં હવે કેવો છોકરો સ્કૂલમાં બેહે છે ઈ ભાવેશ ને કયો મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ની અરજી કરી દે કઈ એટલે 2000 માં પતી જશે ખાલી. પછી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી જાય. મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પછી ખેડૂત જમીન ખરીદવા અંગેનું પ્રમાણપત્ર મળી જશે. એનો કોઈ ખર્ચો નથી. પણ એમાં 20-25 હજાર રૂપિયા 50,000 રૂપિયા કાંઈ નક્કી નહીં કેટલા ખર્ચવા પડે. હા પાકું સમયસર કરાવી લ્યો. હા ભલે હાલો. જરૂર પડે તો કહેજો, પણ ટાઈમસર કરાય. ટાઈમ પછી જાગીએ છીએ ને એટલે પૈસા ખર્ચવા પડે, સમજા? રેવન્યુ રેકર્ડ છે ટાઈમસર ચોખ્ખો કરો તો 1 રૂપિયા ન ખર્ચવો પડે. આપણે જેવું છે પલાયડું હોય ને મુંડાવું પડે. હવે હા તો બીજું શું કરવું? પલાયડું ન હોય પેલા કરીએ તો મુંડાવું ન પડે તો ખાલી. પણ એમાં હું છે રમણીકભાઈ, હવે આ થઈને હલાડો હતો ને હું થાકી ગયો હતો. આમાં હરિયું કાઢીને ઓલે દઈડીને ભેગો કરું તો ઓલો ભાગી જાય, ઓલો દઈડીને ભેગું કરું તો ઓલો ભાગી જાય. વાંધો જ છે ભાઈઓમાં. પછી ત્રીજો માણસ ખાટે. બાકી તમે એક માણસ ચોખ્ખો. મારા ભત્રીજાએ તો વેચ્યું જ નહીં. મેં 6.5 વીઘા ઉડાડી. સમજાઈ ગયું? હા કાંઈ વાંધો નહીં. હાલો આપણે લાંબી વાત નથી કરવી. આમાં ખેડૂતોને કામની વાત છે એટલે આપણે યુટ્યુબમાં મૂકશું. તમારા માટે ફરીને માર્ગદર્શન આપી દઉં કે કાગળિયા ચોખા કર્યા હોત તો આ પૈસા ખર્ચો જો 1.5 લાખ ન ખર્ચવા પડત. હવે બીજી નંબરમાં હવે ઝાઝા ન કરવા પડે છે અને બિન ખેડૂત ન થઈ જાવ એટલા માટે 2 બાબતોનું માર્ગદર્શન આપું છું. એ ખાસ ધ્યાન રાખો. એક મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ વકીલો કહે ને કે નથી જરૂર તોય કઢાવી લેજો, નહીતર અત્યારે મેં કીધું ને મોંઘું પડ્યું એ મોંઘું પડી જશે. બીજા નંબરમાં મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હાથે અરજી કરી ગઈ ભાવેશને કહેજો કરી દેશે કે 2000 રૂપિયા ખાલી નીકળી જશે. ત્રીજા નંબરની વાત કે ખેડૂત ખાતેદાર મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આવી જાય પછી જમીન વેચો ત્યારે કલેક્ટરનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લેવાનું ભૂલશો નહીં, નહીતર બિન ખેડૂત થઈ જશો અને જમીન ખરીદી હશે એમાં વકીલ મને 12,000 રૂપિયા માગે. માગે જ બધે. આપણે હાથે કામ ન કરીએ તો દાડિયા હવની દાડી તો લેવાના છે કે નહીં? પણ આ તમને વાત કરું કે આપણે નીકળી જાય તો હું એને 12,000 ન આપું. એમ નીકળી જ જાય. ભાવેશને કયો અરજી કરે કે અટકો તો મને પૂછજો. આ જ વસ્તુ તાલીમ કેમ્પમાં આવ્યા તો તમારી ક્યાં મારે ફી લેવાની હતી? મફતે શીખવાડી દેત ને અત્યારે બધું થઈ ગયું હોત. પણ તમે ટોકન દીધા પછી વેચ્યા પછી મને ફોન કરો તો કાંઈ ન થાય. મારી ફરિયાદ જ હોય છે કે પટેલિયાઓને કાંઈ પડી નથી, પટેલ તાલીમ કેમ્પમાં આવતા નથી, અન્ય કાસ્ટ બધી આવે છે મારે ત્યાં. વિડીયોમાં હું કહું છું. તો મને ફોન કરજો. પાકો હાલો. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો આવજો. હા.